સુરતના કતારગામની અંદર મિલોના ધુમાડાથી સ્થાનિક લોકો ખૂબ જ પરેશાન છે। ધુમાડા અને દુર્ગંધથી રહીશોમાં ભારે રોષની લાગણી છવાઈ છે। ડાઇંગ પ્રિન્ટિંગ મિલોથી પ્રદૂષણનો મુદ્દો ગરમાયો છે। કોર્પોરેટર દક્ષેશ માવાણીએ રાજ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે। કતારગામની મિલોની તાત્કાલિક તપાસની માંગ કરાઈ છે। સરદારનગર સહિત અનેક વિસ્તારો પ્રદૂષણથી પ્રભાવિત થયા છે। વિવિધ સોસાયટીઓના રહીશો પણ પ્રદૂષણથી પરેશાન થયા છે। અધિકારીઓને સ્થળ તપાસની લેખિત રજૂઆત કરાઈ છે। હવા અને પાણીના નમૂના લેવાની પણ માંગ કરવામાં આવી છે। નિયમ ભંગ કરનાર મિલો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। સુમુલની ડાઇંગ અને પ્રિન્ટિંગ મિલનું જે પ્રદૂષણ વધી રહ્યું છે દિવસે દિવસે રેગ્યુલર ફિલ્ટર પણ નથી બદલાવતા। રાજ્ય સરકારના વન અને પર્યાવરણ મંત્રીશ્રીને એક લેટર લખ્યો છે અને તેણે પણ મને હૈયા ધરપ આપી છે કે 100% આની પર અમે એક્શન લેશું। આ વિસ્તારના જે પ્રેક્ટિસ કરે છે ડૉક્ટરો થોડા દિવસ પૂર્વ મારી પાસે આવ્યા હતા। હાઈએસ્ટ ફેફસાના એલર્જીના કેસો ખૂબ વધ્યા છે। તેના અંતર્ગત મેં રાજ્ય સરકારના વન અને પર્યાવરણ મંત્રીને લેટર લખ્યો છે અને રાત્રે જે પ્રમાણે ધુમાડાનો રજકણ જે રેસિડેન્ટ એરિયામાં ઘરે ઘરે પહોંચે છે તેના હિસાબે ઘણા ફેફસાના અને એલર્જીના રોગો આ વિસ્તારમાં વધ્યા છે। આ મિલોના ધુમાડા અને જે કોલસાની રચકણો અમારા બંગલાઓમાં આવે છે અને એનાથી અમારા સભ્યોને આજુબાજુ લગભગ 50,000 જેવી વસ્તી છે, બધાના પ્રોબ્લેમ છે। બધાના વતી મેં ઘણીવાર જીપીસીબી ખાતાને, મહાનગરપાલિકાને, ગાંધીનગર મિનિસ્ટરોને બધાને મેં બોલાવીને આ બધી રજૂઆતો કરી છે, પણ આજ સુધી મારી વાત કોઈએ સાંભળી નથી। અહીં મોસ્ટલી જે મિલોના ધુમાડાના કારણે ઘણા બધા દર્દીઓને એલર્જી અને દમની બીમારી થતી હોય છે, જે ખૂબ ગંભીર છે। જો આગળ જતાં આનો નિરાકરણ ના કરે તો એ ફેફસાના કેન્સર સુધી પરિણમે છે। એક્ઝેક્ટ તો આંકડો નથી ખબર, પણ 9-10 મિલો તો છે જ આ એરિયામાં, જેનો ધુમાડો ખરેખર હાનિકારક છે અને લોકોના સ્વાસ્થ્ય ઉપર નુકસાન કરે જ છે। અમે સરદારનગર સોસાયટીમાં રહીએ છીએ, ત્યાં અમારે ધૂળની અને કાળી મેસ બહુ જ આવે છે મિલોના કારણે। અમારા નાના નાના છોકરા બી અમે બહાર રમવા નથી મૂકી શકતા, કારણ કે એ લોકોને શ્વાસમાં કાળો ધુમાડો, પગ કાળા અને પગ બી ફાટી જાય છે અમારા લેડીઝોના બધાના। અમે આખો દિવસ કેટલી વાર અમે કચરા પોતા કરીએ, ઘરમાં કરીએ, બહાર ગેલેરીઓ ધોઈએ, બધું જ ધો કરીએ છીએ, છતાં પણ કંઈ ઓછું થતું નથી।